नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना विडियोनी अंदर गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा शैक्षणिक वर्ष 2024-25 थी धोरण 11 ની અંદર જે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરેલો છે એ અનુસાર સુધારેલું પ્રથમ પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં અહીંયા આપણે વાર્ષિક પરીક્ષાનું, પ્રથમ પરીક્ષાનું, દ્વિતીય પરીક્ષાનું તમામે તમામ એક જ ફાઇલની અંદર તમને પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે, પણ અહીંયા આપણે ફક્ત પ્રથમ પરીક્ષા માટેનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ પ્રથમ પરીક્ષા માટેનું પરિરૂપ જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, પ્લસ પ્રથમ પરીક્ષાની તૈયારીને લગતા તમામ આઈએમપી ક્વેશ્ચન, તમામ આઈએમપી ક્વેશ્ચન્સની પીડીએફ ફાઇલ બધું જ આપણી ચેનલ ઉપર મળી રહેશે। तो सब्सक्राइब करवानुं भूलता नहीं चेनल ने। सौथी पहला अहीं आपणे वात करीए के भाई आ वखते हेतुलक्षी प्रकारना प्रश्नों छे एनी अंदर थोड़ोक बदलाव कर्यो छे अने हेतुलक्षी प्रकारना प्रश्नों 30% पूछावाना छे, मतलब के 15 मार्कनुं। तो सौथी पहला अहीं हेतुलक्षी प्रकारना प्रश्नों छे 15 मार्कना रहेशे। एना पछी टूंक जवाबी प्रश्नों छे तो के 18 संख्या रहेशे अने कुल गुण 20। विस्तृत जवाबी क्वेश्चन 3, कुल गुण 10। निबंध प्रकारना प्रश्न 1 जेना कुल गुण रहेशे 5। हवे कई रीतનું આખું માળખું છે એ માળખું આપણે સમજી લઈએ। તો સૌથી પહેલા રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મતલબ થાય કે સાહેબ એમાં તમારે બેઠે બેઠા જવાબ જે છે એ પેરેગ્રાફમાંથી કોપી મારવાના હોય। રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મતલબ જ એવો થાય કે પેરેગ્રાફ વાંચવાનો અને પેરેગ્રાફ વાંચી સીધો જવાબ આપી દેવાનો। અને એ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર ટેક્સ્ટ બુકમાંથી 12 માર્કના પૂછાશે, સપ્લિમેન્ટરી રીડરમાંથી 5 માર્ક્સનું અને અનસીન પેસેજ જેને આપણે કહી શકીએ કે ના તો એ સપ્લિમેન્ટરી રીડિંગનું આવે અને ના તો તમારી ટેક્સ્ટ બુકનું આવે એવા ક્વેશ્ચન 3 માર્કના હશે। પણ છે શું તો સાહેબ હાવ ઇઝી વસ્તુ છે, પેરેગ્રાફમાંથી બેઠે બેઠા જવાબ ગોતવાના છે, આના સિવાય એમાં કંઈ નવું નથી। એના પછી ફંક્શન્સ અને ગ્રામર છે એ તમારે 18 માર્કનું પૂછાશે અને રાઇટિંગ સેક્શન છે કે જેની અંદર તમારે ઈમેલ છે, પછી એપ્લિકેશન છે કે રિપોર્ટ છે, આ બધા પ્રશ્નો હોય એને ગ્રામરની ભાષામાં કહીએ તો રાઇટિંગ સેક્શન કહેવાય। तो ये राइटिंग सेक्शन तमारे टोटल 12 मार्कनो पूछाशे। આવી રીતે પ્રશ્નપત્રનું માળખું આપણે જોઈએ તો 50 માર્ક્સનું થાય। હવે આપણે સબ્જેક્ટ વાઇઝ, સેક્શન વાઇઝ જોઈએ તો સૌથી પહેલા સેક્શન નંબર એ જે છે આની અંદર કેવા કેવા પ્રશ્નો આવશે તો સાહેબ સેક્શન એ ની અંદર 2 ક્વેશ્ચન છે એ તમારા ટ્રુ ફોલ્સ ના હશે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી હશે અને બહુ સરળ હોય છે, એટલા બધા હાર્ડ કે એટલા બધા અઘરા હોતા નથી। કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન જેને કહીએ એવા ટ્રુ ફોલ્સ 2 ક્વેશ્ચન પૂછાશે। એના પછી આપણે વાત કરીએ આગળ તો યુઝ ઓફ વોકાબ્યુલરી સપ્લિમેન્ટરી રીડરમાંથી, મતલબ કે તમને જે શબ્દ આપેલો હોય એને યુઝ કરવાનો એ ટાઈપના ક્વેશ્ચન 2। એના પછી આઈડેન્ટિફાય ઓફ ફંક્શન ઓળખવાના, નીચે તમને પ્રશ્નો આપેલા હોય અને ઉપર કૌંસમાં એના ફંક્શન આપેલા હોય કે એમાં કયો ઉપયોગ થયેલો છે, 3 માર્કનું પૂછાશે। પછી રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શનનો ઉપયોગ કરીને એનો જવાબ આપવાનો હોય એમસીક્યુ ટાઈપનો, હમણાં પ્રશ્ન તમને બતાવું। એના પછી રિકોગ્નાઇઝ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, મતલબ કે તમને જે પ્રશ્ન પૂછેલો હોય એમાં જવાબ આપ્યો નીચે અંડરલાઇન કરેલી હોય એના તમારે પ્રશ્ન બનાવવાના 2 માર્કની અંદર। એના પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ ટોટલ 6 માર્ક્સનું થયું, જેની અંદર તમારે પેરેગ્રાફ વાંચી અને એમાંથી જવાબ લખવાના હોય। એના પછી રિકોગ્નાઇઝ ઓફ વોકાબ્યુલરી છે એનો આમ કહેવાય ને કે ભાઈ પ્રોઝ કાવ્ય આપેલું એ કાવ્યમાંથી તમારે એનો મિનિંગ લખવાનો હોય એ ટાઈપના ક્વેશ્ચન। ફરી વખત વિભાગ સી ની અંદર આપણે કોમ્પ્રિહેન્શન આવી ગયું જે આપણે કહી શકીએ કે ભાઈ સપ્લિમેન્ટરી રીડરમાંથી આવશે 3 માર્કનું। એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન મતલબ કે તમારે કહી શકાય ને કે ભાઈ એક અનસીન ક્લિપ આપેલી છે જેને આપણે ન્યૂઝપેપરની ક્લિપ કહીએ, એની અંદરથી 3 ક્વેશ્ચન આવશે પેરેગ્રાફમાંથી। એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર મેઇન ટેક્સ્ટમાંથી પોએમના કાવ્ય હશે, પોએમ એક આપેલું હોય ને પોએમની નીચે પ્રશ્નો આપેલા હોય। એના પછી આપણે વાત કરીએ વિભાગ ડીની તો વિભાગ ડીની અંદર 2 માર્કની અંદર ટેન્સ અને વોઇસ પૂછાશે। ટ્રાન્સફોર્મેશન મતલબ કે ચાલુ કાળ આપ્યો હોય તો એને પૂર્ણમાં ફેરવવાનો હોય, સાદો આપેલો હોય તો ચાલુમાં ફેરવવાનો, ટૂંકમાં એમ, ઇઝ, આર આ બધા શબ્દો આપેલા તો વોઝ, વેર, હેડ આ બધાનો સુધારો કરવાનો એવા। પછી એક્ટિવ વોઇસ આપેલો હોય તો પેસિવમાં ફેરવવાનો હોય। પછી 3 માર્ક્સની અંદર આપેલું છે રિપોર્ટેડ સ્પીચ જેનો મતલબ થાય ઇનડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે જે આવે એ તમારે ફેરવવાનું, ડાયરેક્ટ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં, ઇનડાયરેક્ટ આપેલું હોય તો ડાયરેક્ટમાં, 3 માર્કની અંદર।
એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું હોય, એ ટાઈપના ક્વેશ્ચન 2 પૂછાશે. એના પછી એડિટિંગ ટાઈપના ક્વેશ્ચન, મતલબ કે વચ્ચે ખાલી જગ્યા આપેલી હોય ને પેરેગ્રાફ આપેલો હોય, એને આપણે કન્જક્શનનો ઉપયોગ કરીને, ઓબ્જેક્ટિવનો ઉપયોગ કરીને એ વાક્ય આખા પૂરા કરવાના હોય 2 માર્કની અંદર. એના પછી સેક્શન નંબર વિભાગ ની વાત કરીએ તો એની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, મતલબ કે એક ડેટા આપેલો હોય અને એ ડેટાના આધારે તમારે કહી શકાય કે સ્ટોરી ટાઈપનું આખે આખું આમ કહેવાય ને કે ભાઈ નિબંધ જેવું લખવાનું હોય 3 માર્કની અંદર. પછી આપેલું છે પેરેગ્રાફ રાઇટિંગ, મતલબ કે નિબંધ 3 આપેલા હશે, ત્રણમાંથી કોઈ એક વિશે તમારે પેરેગ્રાફ લખવાનો 5 માર્ક્સની અંદર. અને છેલ્લો ક્વેશ્ચન હશે ઈમેલ નથી લખવો તો રિપોર્ટ, કેટલા માર્કમાં હશે તો કે સાહેબ 4 માર્કની અંદર. તો આ ટાઈપનું તમારું આખું પ્રશ્નપત્ર અને એ પ્રશ્નપત્રનું માળખું રહેશે. ટોટલ 50 માર્ક્સનું સિલેબસની વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. બીજું આમાં કંઈ તમારા માટે અગત્યનું છે નહીં. હવે અહીંયા તમને એક થોડુંક દ્વિતીય પરીક્ષાનું આપેલું છે જે અત્યારે આપણા માટે કોઈ જ વસ્તુ કામની નથી. પછી અહીંયા વાર્ષિક પરીક્ષાનું આપેલું છે અને અહીંયા તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, પણ એ વાર્ષિક પરીક્ષાનું છે. પણ તમારે જો પ્રથમ પરીક્ષા માટે એને એપ્લાય કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો સાહેબ પહેલા 2 ટ્રુ ફોલ્સ હતા, તો અહીંયા જો ટ્રુ ફોલ્સ આપેલા છે. પછી નિયરેસ્ટ મિનિંગ આમાં 3 માર્કના પૂછેલા છે, પણ પ્રથમ પરીક્ષામાં આપણે 2 માર્કના પૂછાશે. આ રીતે આને તમે એઝ અ રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો, પણ બેઠે બેઠું આ પ્રશ્નપત્ર આવશે નહીં, કેમ કે 80 માર્કનું માળખાવાળું છે, રાઈટ. ઓલામાં જે સૂચના આપેલી છે એ પ્રમાણે તમે આ પ્રશ્નપત્રને આમાં સેટ કરી શકો, પણ આમ કહી શકાય ને કે ભાઈ વિશેષ આની અંદરથી બેઠે બેઠું કોપી લાગી શકતું નથી. તો આ પ્રકારનું તમારું અંગ્રેજીનું પ્રશ્નપત્ર એનું આખું માળખું રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દો, રાઈટ. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.